સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે। રિવરફ્રન્ટના વોકવે પર ફરી વળ્યા છે પાણીમાં તણાઈને રિવરફ્રન્ટ પર તણાઈને આવ્યા સાપ। રિવરફ્રન્ટના વોકવેની સીડી પર જોવા મળ્યો સાપ। લોકોના જીવ જોખમમાં, વોકવે સુધી ના જવા તંત્રની અપીલ। તો આ તરફ ખેડામાં પણ વરસાદી પાણીની અસર થઈ છે। ખેડામાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવક। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું। નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। સાબરકાંઠાના પોળો ફોરેસ્ટના મુખ્ય રસ્તો હરણાવ નદી પરનો ધોવાયો છે। નદી પૂરમાં ધોવાયો છે। રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે। પોળોમાં વીજ પોલ અને 2 રસ્તા ધોવાઈ ગયા। હરણાવ નદીમાં પૂરને લઈને પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ। ગાંધીનગરના કલેક્ટરે ગાંધીનગરના જિલ્લાવાસીઓને સાબરમતી નદી પાસે નહીં જવા માટે અપીલ કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી વહી રહી છે। બંને કાંઠે ગણેશ વિસર્જન માટે પણ કોઈએ નદી કાંઠે ન જવા માટે અપીલ। વિસર્જન કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે જણાવાયું। 28 ગામોને એલર્ટ અપાયા। માછણ ડેમ ઓવરફ્લો થતા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે લીધી છે મુલાકાત। ડેમની મુલાકાત લઈ હાજર સ્ટાફને કલેક્ટરે સૂચના આપી। પૂરની સ્થિતિમાં કોઈ પણ જાતની બેદરકારી નહીં દાખવવા માટે સૂચના। તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। આગામી 5 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની સંભાવના। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ધોળકાના સરડાળા ગામનું પૂર જેવી પરિસ્થિતિ ગામમાં સર્જાઈ। બકરાને બચાવવા ગયેલા 4 સ્થાનિકો પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા। લગભગ 1.5 કલાકની ભારે મહેનત બાદ તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો આ તરફ ખેડા જિલ્લાના અનેક ગામોમાં સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું છે। પથાપોર, ધરોડા, રસિકપુરા સહિતના ગામડાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ અને પાણી ભરાયું છે। ખેડા ધોળકા વચ્ચે રસિકપુરા ગામે રસ્તો બંધ કરવામાં આવ્યો। નદીના પાણી ખેતરોમાં ફરી વળતા જળબંબાકાર। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા। સાબરમતી નદીનું પાણી પથાપુર ગામના મુખ્ય રસ્તા પર ફરી વળતા વધી મુશ્કેલી। પથાપુર ગામ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી। ધરોડા ગામે પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું। ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટરથી 3 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। આ તરફ આણંદમાં પણ પૂરની પરિસ્થિતિ છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા આણંદના તારાપુર અને ખંભાતના ગામોને એલર્ટ કરાયા છે। રીંઝા, નભોઈ, પચેગામ, દુગારી સહિતના ગામો ખેતરોમાં ગરકાવ થયા છે। પાણી ખેતરોમાં પ્રવેશ્યા છે। ડાંગરના પાકનો ભારે નુકસાન થવાની શક્યતા। તો સાબરકાંઠાની ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ જળાશયોમાં પાણીની આવક વધી છે। હાથમતી જળાશય 100% જેટલો ભરાયો છે। તો સિંચાઈ વિભાગના અધિકારીઓએ પૂજા અર્ચના કરી ફૂલડાથી પાણીને વધાવ્યું। રાજકોટના ભાણવડથી નવાગામ રોડ પર આવેલી વર્તુ નદીના પાણીના પ્રવાહમાં તણાયું દંપતી સહિત 6 વર્ષનો બાળક તણાતા સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ। પુલની બંને બાજુ જીઆરડી બંદોબસ્ત હોવા છતાં દંપતીને પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચલાવાયું। સુરતમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે। ઉકાઈ ડેમમાંથી છોડાયું છે પાણી। તાપી નદીમાંથી 67,000 ક્યુસેક પાણી છોડાયું। કોઝવે ઓવરફ્લો થતા હાલની સપાટી 7.90 મીટરે પહોંચી। ઉકાઈ ડેમની સપાટી 335.71 ફૂટે પહોંચી। આણંદના કડાણા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી ઉફાન પર। વહેરા ખાડી પાસે આવેલું મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે અને હજુ પણ નદીનું જળસ્તર વધી શકે છે। મહીકાંઠાના 26થી વધુ ગામને એલર્ટ। બનાસકાંઠામાં ભારે વરસાદથી અમીરગઢના વિશ્વેશ્વર નજીક બનાસ નદીમાં નવા નીર આવ્યા। ભક્તો અને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો। દાંતીવાડા ડેમની જળ સપાટી પહોંચી 579.75 ફૂટે। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ। ડેમમાં 3,590 ક્યુસેક પાણીની આવક। તો જમ્મુ કાશ્મીરમાં પૂરે મચાવેલી તબાહીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે અને જે ઘટના બની છે રેલવે સ્ટેશનની આસપાસ પાર્કિંગમાં પૂરના પાણીમાં ગાડીઓ ડૂબી। પૂરના પાણીમાં ગાડી ડૂબતા તરતી જોવા મળી।
જમ્મુ કાશ્મીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. રિયાસીની ચિનાબ નદીમાં પૂર આવ્યું છે. ચિનાબ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા. તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી અનેક સ્થળે પુલ તૂટવાની બની છે ઘટના. જમ્મુ કાશ્મીરની તવી નદી પર બનેલો પુલ તૂટ્યો હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. પોલીસે પુલ તૂટ્યા બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સતત વરસાદના પગલે આવેલા પૂરના પાણી ચારે તરફ ફરી વળ્યા. જળાશયોમાં પાણી આવતા તવી પુલની પાસેનો રસ્તો ધોવાયો છે. આ તરફ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહી મચી. અચાનક આવેલા પૂરમાં 10 થી વધુ ઘરો તણાઈ ગયા. ડોડામાં 8 લોકોના મોત થયા. જિલ્લાના ભલેશા, થાથરી અને મરમતમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં અનેક પુલ તણાઈ ગયા. જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના સુંબ અને નૂર વિસ્તારમાં વરસાદથી ભારે વિનાશ. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને આ દરમિયાન એક વ્યક્તિ પોતાના સામાન સાથે પૂરના પાણીને પાર કરતો અને પોતાનો જીવ બચાવતો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તાવી નદી બંને કાંઠે વહેતી થઈ. નદીમાં ઘોડાપૂર આવતા ભગવતી નગર પાસે આવેલ બ્રિજના બંને ટુકડા થયા. 5 થી 10 વાહનો નદીમાં ખાબક્યા. બ્રિજ તૂટતા બે તરફનો વાહન વ્યવહાર અટવાયો. જમ્મુ અને કાશ્મીરમાં નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. પોતાની સલામતી માટે જળાશયોની નજીક ન જવાની અપીલ કરાઈ. જમ્મુની તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. જમ્મુમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે. નદીમાં પૂર આવતા તંત્ર એલર્ટ મોડમાં. પાણીનો વિકરાળ પ્રવાહ કેમેરામાં કેદ. વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત. વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થતા દુર્ઘટના. તંત્રની ટીમની રેસ્ક્યુની કામગીરી યથાવત. તો સતત વરસાદના કારણે વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ છે. રાતથી સતત મુશળધાર વરસાદના કારણે રસ્તા બંધ. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રે નિર્ણય લીધો છે. વાતાવરણ બદલાયા બાદ ફરી યાત્રા શરૂ કરાશે. આ તરફ ધરાલી અને કિસ્તવાડ બાદ જમ્મુના ડોડામાં આકાશી તબાહી. ડોડામાં વાદળ ફાટવાના કારણે ભારે તારાજી. પહાડ પરથી આવતા પાણી અને કીચડમાં ફસાયા 10 થી વધુ મકાન. અત્યાર સુધીમાં 4 લોકોના મોત હોવાની માહિતી. તંત્રની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી. પંજાબમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો. એક ઇમારત પત્તાની જેમ ધરાશાયી. બિલ્ડિંગ પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. પૂરના પાણીમાં બિલ્ડિંગ થઈ ધરાશાયી. હિમાચલ પ્રદેશના મંડીમાં બિયાસ નદીના જળસ્તરમાં વધારો. બિયાસ નદીનું પાણી પંચવક્ત મંદિર પરિસરમાં પહોંચ્યું. પરિસરમાં પાણી ભરાઈ જતા હાલાકી. હિમાચલ પ્રદેશના મંડીના પંઢો ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કુલ્લુ મનાલીમાં ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર. લોકોને નદી નાળા નજીક ન જવા માટે કરાઈ અપીલ. સંપૂર્ણપણે સતર્ક રહેવાની અપીલ. આ તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પાણીના પ્રવાહમાં તણાયું આખું મકાન. નદી કાંઠે આવેલું મકાન પાણીમાં તણાયું. પાણીના ધસમસતા પ્રવાહમાં મકાન તૂટી અને તણાયું. સદસ્યોએ ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં સતત વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે. ભારે વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર વધ્યું. તો દિલ્હીની યમુના નદીનું વધ્યું છે જળસ્તર. સતત વરસાદના પગલે ભયજનક સપાટી નજીક જળસ્તર પહોંચ્યું છે. યમુના નદીના વધેલા જળસ્તરથી તંત્ર એલર્ટ મોડમાં. રાજસ્થાનના સાયલામાં બાંધી નદીમાં નવા નીરની આવક થઈ છે. તુરા, આસણા અને બોરવાડા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર. કુવાઓમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. ખેડૂતોને સિંચાઈનો મોટો ફાયદો થશે. રાજસ્થાનના સુમેરપુરમાં જવાઈમાં પલટી જીપ. સદનસીબે કોઈ જાનહાનિ નથી બની. ડ્રાઈવર સહિત લોકોને જીપમાંથી સલામત રીતે બહાર કઢાયા. પ્રશાસનની અપીલ છતાં લોકો હજુ પણ બેદરકાર. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાનું તાંડવ યથાવત. મનાલીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. એક પિકઅપ વાન નદીના પ્રવાહમાં તણાઈ. ખરાબ રસ્તા પર ફસાઈ ગઈ પિકઅપ વાન. ગણતરીની મિનિટોમાં કાર રસ્તો તૂટ્યો.